નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મૌલિક ઝાલાવાડિયા, ઇન્ટેન્સિવિસ્ટ કેજે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જુનાગઢ. આજે આપણે આવનારા વર્લ્ડ નો ટોબેકો ડે વિશે વાત કરશું. વર્લ્ડ નો ટોબેકો ડે વિશ્વભરમાં 31મી મેના રોજ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ તમાકુઓથી થતા નુકસાન તેમજ તમાકુ છોડવા માટે લોકોને પ્રેરણા આપવી એનો હોય છે. તમાકુ શરીર માટે એક ઝેર સમાન છે. તમાકુના લીધે શરીરમાં મોં, અન્નળી, જઠરના કેન્સર તેમજ ફેફસાના કેન્સર જેવી બીમારી તેમજ ધૂમ્રપાનના લીધે માત્ર કેન્સર જ નહીં પરંતુ ફેફસાની ગંભીર બીમારીઓ જેમ કે સીઓપીડી, ટીબી વગેરે થઈ શકે છે. મહત્વની વસ્તુ એ છે, તમાકુ માત્ર વાપરનાર જ નહીં પણ તેની આસપાસના લોકોને પણ નુકસાન કરે છે અને તેને પર ગંભીર બીમારીઓ નોતરે છે. તો આ વર્લ્ડ નો ટોબેકોના દિવસે આપણે સંકલ્પ લઈએ કે તમાકુ છોડીએ અને આપણી આસપાસના લોકોને તમાકુ છોડવા માટે પ્રેરણા પૂરી પાડીએ. નમસ્કાર, ધન્યવાદ.